So hello my dear commerciants, my name is Rahul Makwana and welcome again to my YouTube channel. તમારા accounts ના પેપર સારા ગયા હશે I hope, right? એન્ડ આઈ હોપ કે જે મેથડ્સ આપણે ડિસ્કસ કરી હતી વિડીયોની અંદર અને તમે એ પ્રમાણે પ્રિપેર કરી હશે એન્ડ ઘણા બધા એ ટાઈપના ક્વેશ્ચન્સ છે એવા હશે, રાઈટ? ઓકે, સો ગુજરાતી સબ્જેક્ટ માટે હું આ વિડીયો છે શૂટ કરું છું, રાઈટ? મને ઘણા લોકોએ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટની વાત કરી હતી કમેન્ટ સેક્શનની અંદર, બટ ધ થિંગ ઇઝ હું એવું બિલીવ કરું છું કે ગુજરાતી સબ્જેક્ટ છે, રાઈટ? તો જનરલી આપણે એને વી ટેક ઇટ લાઇટલી, બટ એવું થાય છે મેઇન સબ્જેક્ટ્સ થિયરી અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ ઉપર એટલો બધો સ્ટુડન્ટ્સ છે એ ફોકસ કરી નાખે, રાઈટ? એન્ડ ઇન ધેટ સિચ્યુએશન વોટ હેપન્સ ઇઝ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર એટલો બધો ફોકસ ન કરે, એને જનરલી ઓપ્શનલ સબ્જેક્ટ્સ કન્સિડર કરે અને એના ઉપર એટલું બધું વર્કઆઉટ ન કરે. બધા સ્ટેટિસ્ટિક્સ માટે વરીડ છે, સમજી શકું છું, વન ઓફ ધ મેઇન સબ્જેક્ટ છે. બટ અગર તમે એના ઉપર વધારે ફોકસ કરશો એન્ડ ગુજરાતીને થોડું અગર ઇગ્નોરન્સ મોડ ઉપર ચલાવશો, ઇન ધેટ કેસ તમારું રિઝલ્ટ લેંગ્વેજ સબ્જેક્ટના લીધે ઓછું આવી શકે, રાઈટ? તો મેઇન આપણો ઓબ્જેક્ટિવ એ જ છે કે આપણું ઓવરઓલ રિઝલ્ટ છે એ સારું આવે, અને ઓવરઓલ રિઝલ્ટ છે એ 7 સબ્જેક્ટ્સથી બને છે, મેઇન 5 સબ્જેક્ટ્સથી નથી બનતા, રાઈટ? સમજુ છું ઇંગ્લિશ અને ગુજરાતી છે સ્કોરિંગ સબ્જેક્ટ્સ નથી, રાઈટ? એમાં માર્ક્સ કટ ઘણા બધા થાય. ધેટ ડઝન્ટ મીન કે આપણે આપણા એફર્ટ્સ છે એ બંધ કરી દઈએ, રાઈટ? સો હું પણ એફર્ટ્સ કરું છું વિડીયો બનાવવામાં, મજા નથી તો પણ. તો આઈ થિંક તમારા લોકોએ પણ વર્કઆઉટ કરવું જોઈએ, રાઈટ? એન્ડ લાસ્ટ એક્ઝામ છે તમારી લાઈફની, લાસ્ટ ગુજરાતી સબ્જેક્ટની ટેસ્ટ. સો આઈ થિંક કે તમારે એના ઉપર વર્ક કરવું જોઈએ, રાઈટ? એન્ડ આ વિડીયો તમારા માટે બહુ વધારે જ યુઝફુલ રહેશે ગુજરાતી સબ્જેક્ટ માટે, રાઈટ? આઈ વોઝ નોટ વેલ, સ્ટીલ આઈ વોઝ વર્કિંગ ફોર 5 to 7 hours ટુ રિસર્ચ, કે તમને હું એક પ્રોપર રિસર્ચ કરીને એવી ટાઈપની ગાઈડન્સ પ્રોવાઈડ કરું, રાઈટ? કે જેનાથી તમારો ગુજરાતી સબ્જેક્ટ માટેનું જે કોન્ફિડન્સ લેવલ છે એ વધારે થઈ જાય. એન્ડ તમારા માર્ક્સ જે ગ્રામર પાર્ટની અંદર ને ઘણી બધી અલગ અલગ જગ્યાએ જતા હોય તો એ ન થાય. બની શકે કે તમારા સ્કૂલ્સની અંદર જેટલી એક્ઝામ્સ થઈ હોય ગુજરાતી સબ્જેક્ટ માટે, રાઈટ? તો એમાં તમારા જે માર્ક્સ છે સ્ટિક થઈ ગયા હોય 60, 65, 70, 75 વોટ એવર, તો એ માર્ક્સની અંદર કઈ રીતના આપણે જમ્પ લઈ આવો, વી વિલ અન્ડરસ્ટેન્ડ ઇન ધીસ વિડીયો, રાઈટ? સો ઇટ વિલ બી અ વન શોટ વિડીયો જેની અંદર પેપર સ્ટાઇલ, બ્લુ પ્રિન્ટ, વોટ એવર, એવરીથિંગ વિલ બી ડિસ્કસ્ડ અબાઉટ ગુજરાતી ફોર ધ ટુમોરોઝ બોર્ડ એક્ઝામ. ઓકે, સો લેટ્સ ગો ટુ ધ બોર્ડ. તો ગુજરાતી સબ્જેક્ટ માટે આપણે કઈ રીતના પ્રિપેરેશન કરશી, રાઈટ? લેટ્સ સી. સૌથી પહેલાં આપણે જોઈએ પેપર સ્ટાઇલ. બહુ સિમ્પલ પેપર સ્ટાઇલ છે, તમને ખ્યાલ હશે, રાઈટ? તમે ઘણી બધી રાઉન્ડ ટેસ્ટ આપી હશે તમારા સ્કૂલ્સની અંદર, તોય સ્ટીલ આપણે જોઈ લઈએ અગર તમને યાદ ન હોય તો, કેમ કે ટેન્શનમાં ઘણી બધી વસ્તુ ભૂલાઈ જાય એટલા માટે. સો સેક્શન એ એન્ડ બી એની અંદર ક્વેશ્ચન આન્સર્સ હશે, રાઈટ? પોયમ અને ચેપ્ટર્સના 20 માર્ક્સના પોયમના ક્વેશ્ચન આન્સર્સ હશે એન્ડ 20 માર્ક્સના ચેપ્ટર્સના હશે. સો ઇન ટોટલ 40 માર્ક્સના ક્વેશ્ચન આન્સર્સ આવશે, રાઈટ? એન્ડ રેસ્ટ 60 માર્ક્સ શેના હશે? તો સેક્શન સી ગ્રામર પાર્ટ. આઈ નો તમને ગ્રામર પાર્ટથી નફરત હશે, નહીં ગમતું હોય, નહીં આવડતું હોય, તો એનું આપણે સોલ્યુશન આ વિડીયોમાં કાઢશી, રાઈટ? આઈ હેવ અ વેરી ગુડ સોલ્યુશન, તો તમે જોજો વિડીયો. ઓકે, ગ્રામર પાર્ટ 20 માર્ક્સનું હશે, જેની અંદર એમસીક્યુ અને નોન એમસીક્યુ ક્વેશ્ચન્સ હશે, રાઈટ? અરાઉન્ડ એમસીક્યુ ક્વેશ્ચન્સ છે એ એકચ્યુઅલી નોન એમસીક્યુ 7 છે અને એમસીક્યુઝ વાળા 13 છે, સ્વિચ ઓવર થઈ ગયું છે, થોડું ઘણું ચેન્જ હશે. 20 માર્ક્સ ઇન ટોટલ છે, રાઈટ? તો પ્રોપોર્શન ચેન્જ થઈ શકે છે, બટ આવું કંઈક હશે. એન્ડ સેક્શન ડી એન્ડ ઈ રાઇટિંગ સેક્શન, તો એમાં 20 માર્ક્સનું, 40 માર્ક્સનું ઇન ટોટલ, તો ઇન ટોટલ 100 માર્ક્સનું પેપર થઈ ગયું. 40 માર્ક્સના ક્વેશ્ચન આન્સર્સ અને બાકીની બધી વસ્તુ 60 માર્ક્સની, રાઈટ? તો આ રીતના હશે. હવે કેવી રીતના પ્રિપેર કરવું, એક વસ્તુ તમે યાદ રાખજો અને સમજજો, રાઈટ? ઘણા બધા સ્ટુડન્ટ્સ મને પૂછે કે સર ગુજરાતી સબ્જેક્ટમાં માર્ક્સ વધારે કેવી રીતના લઈ આવવા, ત્યારે હું એમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું, એ સેમ ક્વેશ્ચન હું તમને પૂછું છું આજે, રાઈટ? તમારા માઇન્ડમાં એનો આન્સર આપજો. જ્યારે તમારી ગુજરાતી સબ્જેક્ટની સ્કૂલની અંદર ટેસ્ટ થઈ અત્યાર સુધીમાં, તમે કેટલી વખત ગ્રામર, કોમ્પ્રિહેન્શન, એસે રાઇટિંગ સેક્શન, ઇન શોર્ટ સેક્શન એ એન્ડ બી સિવાયના જે સેક્શન્સ છે એમાં વર્કઆઉટ કર્યું? કેટલું વર્કઆઉટ કર્યું? કેટલા પ્રોપોર્શનમાં વર્કઆઉટ કર્યું?
તમે સમજો, અગર 100 માર્ક્સનું તમારું પેપર હોય અને તમે ક્વેશ્ચન આન્સર્સ ખાલી રીડ કરીને જાઓ, મતલબ 40 માર્ક્સનું તમે રીડિંગ કર્યું છે, 40 માર્ક્સની પ્રિપેરેશન કરી છે, એન્ડ યુ આર એક્સપેક્ટિંગ ટુ સ્કોર ગુડ માર્ક્સ ઓર મોર ધેન 80, તો તમે સમજી શકો છો લોજિકલી અને કોમન સેન્સનો યુઝ કરીએ તો દેટ ઇઝ નોટ પોસિબલ, રાઈટ? સો ફોર ધેટ યુ નીડ ટુ પ્રિપેર ફોર 100 માર્ક્સ. તમે 100 માર્ક્સની પૂરી પ્રિપેરેશન હોવી જોઈએ, રાઈટ? હવે એના માટે શું કરવું? હવે લાસ્ટ ટાઈમમાં શું કરવું, રાઈટ? કેમ કે ગ્રામર પાર્ટ તો લાસ્ટ ટાઈમની અંદર ઇમ્પ્રૂવ થાય નહીં, રાઇટિંગ સેક્શન તો લાસ્ટ ટાઈમિંગમાં ઇમ્પ્રૂવ થાય નહીં, રાઈટ? તો એના માટે શું કરવું જોઈએ કે જેનાથી ફટાફટ તમને આ સેક્શન્સની અંદર માર્ક્સ છે એ કટ ઓછા થાય અને ઘણું બધું કવરઅપ થઈ જાય. તો આ વિડીયોની અંદર આપણે આ વસ્તુ સમજશે. મારી પાસે તમને સમજાવવા માટે ઘણું બધું કન્ટેન્ટ છે, બટ હું ટ્રાય કરીશ કે હું તમને ફટાફટ સમજાવી દઉં, રાઈટ? તો મેં એક PDF પ્રિપેર કરી છે, તો આપણે સ્ક્રીન ઉપર હું તમને લઈ જાઉં છું, તમે ત્યાં જુઓ, રાઈટ? અને તમે પછી સ્ક્રીનશોટ્સ લઈ લેજો, બટ સમજજો હું શું કહેવા માંગુ છું, એ સમજજો, રાઈટ? ઇટ વિલ બી વેરી હેલ્પફુલ ફોર યુ. ઓકે, સો લેટ્સ ગો ટુ ધ ઓકે. તો આપણે સ્ક્રીન પર આવી ગયા છીએ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે આપણે ગુજરાતી સબ્જેક્ટ માટે કઈ રીતના પ્રિપેરેશન કરશું, રાઈટ? અને થોડું આપણે પેપર સ્ટાઇલના ડિટેલમાં પણ સમજશે. ફર્સ્ટ ઓફ ઓલ, સેક્શન એ, તો આપણે વાત કરી હતી સેક્શન એ એન્ડ બી, રાઈટ? ક્વેશ્ચન આન્સર્સ 40 માર્ક્સના ઇન ટોટલ હશે, રાઈટ? સો ધીસ ઇઝ 40 માર્ક્સ, 20 પ્લસ 20, રાઈટ? હવે પોયમના જે 20 માર્ક્સનું ક્વેશ્ચન આન્સર્સ એનું શું ફોર્મેટ હશે? 4 MCQs, 4 VSQ, 2 માર્ક્સવાળા 4 ક્વેશ્ચન્સ, ટોટલ 8 માર્ક્સ, 1 તમને ઇન્ટરનલ ઓપ્શન એની અંદર મળી જશે, રાઈટ? એન્ડ 4 માર્ક્સના એક ક્વેશ્ચન હશે, 2 ક્વેશ્ચન્સ તમને પ્રોવાઈડ કર્યા હશે, 1 લખવાનો, સો એમાં તમને ઓપ્શન મળી જશે. સો ઇન ટોટલ 20 માર્ક્સ હશે. આ બધા ક્વેશ્ચન્સ છે એ પોયમમાંથી જ હશે. સેક્શન બીની અંદર 20 માર્ક્સનું સેક્શન છે, એ ચેપ્ટરના MCQ પૂછશે 3, VSQ 5, 2 માર્ક્સ અને 4 માર્ક્સ સેમ છે, જેમ પોયમના હતા એ જ રીતના, રાઈટ? તો આ રીતના ઇન ટોટલ અગર આપણે સમરીમાં સમજીએ, ધેન સેક્શન A and B will give you 20 plus 20, 40 marks, right? So in this there are two options. You can score 34, 35 plus if you have prepared these question answers properly for the whole year. અગર તમે પ્રોપર પ્રિપેરેશન નથી કરી, ઇન ધેટ કેસ તમારે શું કરવું જોઈએ? જેટલા પણ ચેપ્ટર્સ અને પોયમ્સ છે તો એની તમે સમરી લર્ન કરી લ્યો, રાઈટ? પછી તમને જે કોઈ ક્વેશ્ચન પૂછે તમે એ સમરી સેમ લખી નાખો વિથ રાઇટર એન્ડ પોએટ નેમ. આ રીતના તમે કરી શકો અગર તમારી અત્યાર સુધીમાં સરખી પ્રિપેરેશન નથી થઈ ક્વેશ્ચન આન્સર્સ માટે તો, રાઈટ? ઓકે, નાવ નેક્સ્ટ સેક્શન, સેક્શન સી, ગ્રામર પાર્ટ, જેના માટે સ્ટુડન્ટ્સને બહુ બધા ઇશ્યુઝ હોય, એમને આવડતું ના હોય, એન્ડ તે ઇવન હેટ ધીસ. તો આના માટે મેં એક ઇમ્પોર્ટન્ટ નોટ બનાવી છે. અગર તમારે ગ્રામરની અંદર સારા માર્ક્સ સ્કોર કરવા હોય, ધેન વોટ કેન યુ ડુ? ધેન you just have to understand the titles of the topics asked in the boards. હવે શું થાય છે, મેં વસ્તુ ઓબ્ઝર્વ કરી છે, રાઈટ? મેં ઘણીવાર સ્ટુડન્ટ્સને પૂછ્યું કે તમને ગ્રામરમાં ફોર એક્ઝામ્પલ સમાસ પૂછાણું હોય, કે તમને વ્યંજન પૂછાણું હોય, કે ભાઈ તમને કોઈ પ્રત્યય પૂછાણું હોય, તો એનો મિનિંગ શું થાય તમને એ જ ના ખબર હોય. અગર તમને ટોપિકનો મિનિંગ જ નથી ખબર તો તમને લખશો શું? ચલો ગ્રામરમાં તો આપણે એવું જ કરીએ, સારું લાગે આપણે લખી નાખીએ, બટ સારું લગાડવા માટે આપને એ તો ખબર હોવી જોઈએ ને કે જે હેડિંગ તમને આપ્યું છે, જે ટાઇટલ આપ્યું છે, ક્વેશ્ચન તમને આપ્યો છે, એ શું પૂછવા માંગે છે. ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 27 તમને એમ પૂછે કે યોગ્ય પ્રત્યય લગાડો. હવે આપણે પ્રત્યયનો મતલબ જ નથી ખબર, સમજો વોટ ઇઝ પ્રત્યય, આપને એ જ નથી ખબર, તો પછી તમે એમાં કેવી રીતના વર્કઆઉટ કરો, રાઈટ? સો પ્રત્યયનો મિનિંગ તો ખબર હોવી જોઈએ ને. સો મેં તમારા માટે એ વર્કઆઉટ કર્યું છે. પ્રત્યયનો મિનિંગ થાય સફિક્સ, રાઈટ? તો સફિક્સનો પણ મિનિંગ લખ્યો છે, એવા કોઈ લેટર્સ કે ગ્રુપ જેને એડ કરવાથી જે વર્ડનો મિનિંગ છે એ થોડો ઘણો ચેન્જ થઈ જાય, રાઈટ? લાઈક ક્વિકનું થઈ જાય ક્વિકલી, શહેર, શહેરી, દેશ, દેશને, રાઈટ? તો LY ઇઝ અ પ્રત્યય, દેટ ઇઝ સફિક્સ. શહેરનું રી કરી નાખ્યું, દેટ ઇઝ સફિક્સ. ને લગાડ્યું છે દેશની પાછળ, સફિક્સ, એટલે કે પ્રત્યય, બરાબર? તો પ્રત્યયવાળો ટોપિક આવે તો તમારે આ રીતના કરવાનું. સો મેં શોર્ટમાં તમને હું ગ્રામરનું આખું એક રીકેપ કયો, રિવિઝન કયો, અન્ડરસ્ટેન્ડિંગ તમને આપું છું, હેડિંગ્સનું, જેનાથી તમને લખવાની અંદર આઈડિયા આવે. પછી નામ યોગી આવે છે, રાઈટ? તો નામ યોગીને તમે ઇંગ્લિશમાં અગર ગ્રામેટિકલમાં કન્વર્ટ કરો, દેટ ઇઝ એપોન્યુમસ,
તો એનો મતલબ શું થાય? એવા કોઈ વર્ડ્સ જે આપણે સેન્ટેન્સમાં લખી છીએ પણ સેન્ટેન્સની અંદર જોડાઈને નથી લખતા, સેન્ટેન્સથી થોડા અલગ લખી છીએ અને એ રીતના લખી છે જેનાથી એનો મિનિંગ છે થોડો એ કમ્પ્લીટ થાય. ફોર એક્ઝામ્પલ તમને આપ્યું છે એમાં, હું ચોક વડે લખું છું, તો વડે એ સેન્ટેન્સને કમ્પ્લીટ કરે છે, રાઈટ? તો એને તમે નામયોગી કહી શકો. સેકન્ડ એક્ઝામ્પલ છે, શ્રી કૃષ્ણની સામે સૌ ઊભા હતા. જો આ વસ્તુનો તમે ખ્યાલ હોય, રાઈટ, તો તમે બોર્ડ એક્ઝામની અંદર કાલે જે તમારે ગુજરાતીનું પેપર હોય ત્યારે તમે એને પ્રોપરલી એટેન્ડ કરી શકો. એટલા માટે હું આ બધી વસ્તુની મહેનત કરું છું. ઓકે, ક્વેશ્ચન 29 છે એ બંનેનું મિક્સચર હશે, ઉપરના જે બંને ટોપિક્સ છે એમનું. તો એ તો થઈ ગયું. 30th ક્વેશ્ચન છે, બહુ સિમ્પલ છે. યોગ્ય વિરામ ચિહ્ન લગાડો. વિરામ ચિહ્ન મતલબ પંચ્યુએશન, એક્ઝામ્પલ ફૂલ સ્ટોપ કોમા, તો એ તમારે પ્રોપરલી લગાડો. એ તો તમને ખ્યાલ પડી જશે ક્વેશ્ચન રીડ કરીને કે આમાં ક્વેશ્ચન માર્ક વાળો સેન્ટેન્સ છે, એક્સક્લામેશન વાળો છે, ફૂલ સ્ટોપ વાળો છે, રાઈટ? અને 31 નંબરનો ક્વેશ્ચન સેમ ટોપિકમાંથી હશે, મતલબ વિરામ ચિહ્ન એમાં ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલા હશે, તમારે એમાં ખોટા આપેલા હશે, એ તમારે કરેક્ટ કરવાનો છે. તો ક્વેશ્ચન 31 એવો હશે. ક્વેશ્ચન 32નો જે ટોપિક છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે એ ટોપિકમાંથી 4 માર્ક્સનું પૂછે છે. ધેટ ઇઝ સંયોજક. સંયોજકનો મતલબ થાય કન્જંક્શન્સ. કન્જંક્શન્સ મતલબ એવા કોઈ વર્ડ્સ જે ટુ સેન્ટેન્સીસ અલગ હોય એને જોઈન કરે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, બસમાં જગ્યા ન હતી. હું બસમાં ગયો તો પણ બસમાં જગ્યા નહોતી અને અમે ઊભા રહ્યા. તો ધીસ ટુ આર ટુ સેન્ટેન્સીસ, બટ એ બંને સેન્ટેન્સીસને એક કરવા માટે જે વર્ડનો યુઝ થાય એને તમે કન્જંક્શન એટલે કે સંયોજક કહી શકો છો. તો આમાં એ થઈ ગયું એટલે. તો આ રીતના છે. તો આમાંથી આ ટોપિક્સમાંથી 4 ક્વેશ્ચન્સ પૂછે છે. ક્વેશ્ચન 33 પણ એના માટે જ છે. તમને એમાં ઓલરેડી કન્જંક્શન આપેલું હશે બટ એ રોંગ હશે, તમારે શું કરવાનું? એને કરેક્ટ કરવાનું, રાઈટ? તો 27 થી 33 નંબરના જે 7 માર્ક્સના ક્વેશ્ચન હશે એ જનરલી નોન MCQ ક્વેશ્ચન્સ હશે. થોડું ઘણું વેરિએશન હોઈ શકે બટ મેજોરિટીલી આ રીતના થશે. અને 34 થી 46 નંબરના ક્વેશ્ચન્સ છે એ MCQ વાળા ક્વેશ્ચન્સ હશે, ગ્રામેટિકલ ક્વેશ્ચન્સ હશે, પણ તમને એમાં ઓપ્શન્સ આપ્યા હશે. લાઈક 34th નંબરનો ક્વેશ્ચન, એમાં સાદું વાક્ય ઓળખો, મતલબ એક સિમ્પલ સેન્ટેન્સ તમને ફૂલ સ્ટોપ વાળો નોર્મલ રેગ્યુલર વાળો આપ્યો હોય છે આપણે, તો એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનો છે, રાઈટ? તો એ ઇઝી થઈ ગયું. 4 ઓપ્શન્સ આપ્યા હશે, તમારે એમાંથી એક સિલેક્ટ કરવાનું થશે. પછી સંયુક્ત વાક્ય ઓળખો, તો એ ઉપર આપણે ટોપિક કરી દીધો, એ સેમ છે. કન્જંક્શનથી તમે સેન્ટેન્સને જોઈન કરો, તો એ પણ સેમ ટોપિક મેં તમે કીધું થઈ ગયા, એ સેમ થઈ ગયું. પદક્રમ 37th ક્વેશ્ચન, યોગ્ય છે તે ઓળખો. પદક્રમ મતલબ કે સેન્ટેન્સનું એક ઓર્ડરિંગ, તો એ ઓર્ડર બરાબર છે કે નહીં સેન્ટેન્સનું એ તમારે એક જોવાનું. તો એમાં જે 4 ઓપ્શન્સ આપ્યા હોય તમને એમાંથી જે ઓર્ડર બરાબર લાગે તમારે સિલેક્ટ કરવાનો. તો મેઇન હું તમને શું સમજાવવા માંગુ છું એ જ છે. પદક્રમનો મતલબ જ તમને નથી ખબર તો તમે આન્સર ગોતશો કેવી રીતના? તમને પદ સંવાદનો મિનિંગ નથી ખબર તો તમે એનો આન્સર ગોતશો કેવી રીતના? ધેટ્સ માય ક્વેશ્ચન. તો એટલા માટે હું તમને એ રીકેપ કરાવું છું, અને જો તમને અત્યાર સુધી ખ્યાલ નહોતો કે યાદ નહોતું કે સમજાતું નહોતું, તમને આ વિડીયોમાંથી ફટાફટ 5 મિનિટની અંદર તમારું આખું ગ્રામર છે એ રીકેપ થઈ જાય. કેમ કે છેલ્લે ગ્રામર તો આપણા લોકોનું એ જ હોય જે સારું લાગતું હોય, આપણે સેન્ટેન્સ વાંચવામાં બોલવામાં સારું લાગે, આપણે છેલ્લે એ જ ગ્રામર લગાડતા હોય, સમજુ છું. બટ સ્ટીલ આપને એટલો તો આઈડિયા હોવો જોઈએ કે મેઇન ટોપિક શું છે, રાઈટ? તો તમને થોડું એ સારું લગાડવામાં વધારે હેલ્પફુલ થાય. પદ સંવાદનો મતલબ શું થાય? વર્બનું એવા ટાઈપનું એરેન્જમેન્ટ, યા તો એ પર્સન પ્રમાણે હોય, જેન્ડર પ્રમાણે હોય, તો નંબર પ્રમાણે હોય, મતલબ કે સિંગ્યુલર કે પ્લુરલ પ્રમાણે હોય. આમાં 3 વ્યૂ પોઈન્ટ્સ છે, રાઈટ? યા તો પર્સન પ્રમાણે સેન્ટેન્સ લખાયેલો હોય, યા તો જેન્ડર પ્રમાણે હોય, યા તો નંબર પ્રમાણે હોય, રાઈટ? લાઈક પર્સન પ્રમાણે હોય, ફોર એક્ઝામ્પલ, અગર હું વાત કરું છું કે હું અત્યારે તમને ભણાવું છું, અને સેકન્ડ સેન્ટેન્સ શું કહું કે તે તમને ભણાવે છે, તો આમાં પર્સન ચેન્જ થઈ ગયો. હું છું એન્ડ તે થર્ડ પર્સન છે, હું થર્ડ પર્સનની વાત કરું છું, રાઈટ? તો એ થઈ ગયું પદ સંવાદ પર્સનના વ્યૂ પોઈન્ટથી. પછી જેન્ડરના વ્યૂ પોઈન્ટથી કહીએ તો આપણે, તો જેન્ડરના વ્યૂ પોઈન્ટથી માની લો કે કોઈ બોય છે એ તમને ભણાવે છે, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ મહેક તમને ભણાવે છે. સેકન્ડ ઓપ્શન મહેક તમને ભણાવે છે, બટ સેકન્ડ ઓપ્શન મહેક ગર્લ છે, તો એ જેન્ડર ચેન્જ થઈ ગયું, રાઈટ? તો એ રીતના થાય. નંબર એમાં સિંગ્યુલર અને પ્લુરલ, કે મારી પાસે સ્ટુડન્ટ ભણે છે, મારી પાસે સ્ટુડન્ટ્સ ભણે છે, પ્લુરલ થઈ ગયું. તો એરેન્જમેન્ટ ઓફ વર્બ કઈ રીતના કરેલું છે એ પદ સંવાદની અંદર આવી જાય, બરાબર?
39માં રૂઢિપ્રયોગ છે. રૂઢિપ્રયોગ તો બહુ ફેમસ છે, તમે ના વર્ડ સાંભળ્યો હશે, ઇડિયમ્સ હોય, રાઈટ. તો એક્ઝામ્પલ એમાં આપ્યું છે નખરા કરવા, એટલે કે નાટક કરવું. તો તમારે એના સિમિલર મિનિંગ્સ જે આવતા હોય એ લખવાના થશે, એનો મતલબ સમજીને. સામાસિક શબ્દનો અર્થ. સામાસિક શબ્દનો અર્થ, સામાસિક વર્ડનો મતલબ શું થાય? કમ્પાઉન્ડ વર્ડ્સ, મતલબ કે કોઈ નાઉન કે એડજેક્ટિવ કે વર્બ જે 2 કે વધારે વર્ડ્સ ઓર પાર્ટ્સ ઓફ વર્ડ્સથી બનેલા હોય એવા. ફોર એક્ઝામ્પલ કાર પાર્કડ, બેડ, રેમ્પર્ડ. એક ગુજરાતી એક્ઝામ્પલ પણ છે, લાઈક રામ અને લક્ષ્મણ. તો એ બેને તમે સામાસિક વર્ડથી જોઈન્ટ કરો તો થઈ જાય રામ લક્ષ્મણ. બરાબર, આ રીતના. પછી તમને 41 નંબરનો ક્વેશ્ચન હશે સમાનાર્થી અને પછી હશે વિરોધાર્થી, રાઈટ. તો તમને એક ક્વેશ્ચન આપ્યો હશે જેની અંદર તમારે સિનોનિમ્સ લખવાના, નીચે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાના એકચ્યુઅલી, અને એક વિરોધાર્થી સિલેક્ટ કરવાનો, રાઈટ. પછી 43માં હશે વાક્ય રચના, મતલબ કે સિન્ટેક્સ. આ સિન્ટેક્સની પાણીની ટાંકીવાળું સિન્ટેક્સ નથી. આ સિન્ટેક્સના એ મતલબ શું થાય? એક એવી સિસ્ટમ જેની અંદર એક રૂલ્સ પ્રમાણે આખા સેન્ટેન્સને સ્ટ્રક્ચર કરેલા હોય, તો એને તમે વ્યાકરણ રચના કહી શકો. ઇન શોર્ટ, એક પ્રોપર સેન્ટેન્સ રૂલ્સ પ્રમાણે સ્ટ્રક્ચર કરેલો હોય એ તમારે 4 ઓપ્શન્સમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું થશે. પછી તમારે 4 ઓપ્શન્સમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું થશે જોડણી, સ્પેલિંગ્સ, જોડણી, રાઈટ. તો એ તમારે કરવાની. અને 46 નંબરમાં હશે જોડકા જોડો. તો તમને એક સેન્ટેન્સ આપ્યું હોય તો સામે સામે તમને 2 સેન્ટેન્સીસ મતલબ કે સિનોનિમ્સ જેવું આપ્યું તો બંને સિનોનિમ્સ વાળો જે ઓપ્શન હોય તમારે સિલેક્ટ કરી લેવાનો, બરાબર. તો એમાં તમારે એ રીતના કરવાનું. સમરી શું નીકળી સેક્શન સીની? 20 માર્ક્સનું સેક્શન સી હશે, 13 માર્ક્સના અરાઉન્ડ એમસીક્યુ ક્વેશ્ચન હશે અને 7 માર્ક્સના અરાઉન્ડ નોન એમસીક્યુ ક્વેશ્ચન હશે. ઇન ટોટલ 20 માર્ક્સ, રાઈટ. જો તમે ઉપરનું મેં તમને જેટલું સમજાવ્યું એટલું તમે સરખી રીતના સમજેલું હશે, ઇન ધેટ કેસ તમને માર્ક્સ કટ થવાના ચાન્સ ઘણા બધા ઓછા થશે અને મળવાના ચાન્સ વધી જશે, રાઈટ. તો થોડું સમજીને ગ્રામર સાથે ડીલ કરજો. સેક્શન ડી 20 માર્ક્સનો હોય છે, જેની અંદર કોમ્પ્રિહેન્શન પૂછે છે. એક પોયમમાંથી કોમ્પ્રિહેન્શન હશે ને એક ચેપ્ટરમાંથી હશે, બંને 5 માર્ક્સના હશે. 1 માર્કના ક્વેશ્ચન્સ બધામાંથી પૂછ્યા હશે, રાઈટ. તમારે એ જે પેરેગ્રાફ છે ને રીડ કરીને લખવાના. આમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, સેમ બેઠો બેઠો ક્વેશ્ચનની અંદર સેન્ટેન્સને ટીક કરીને સીધો આન્સરમાં નહીં લખી નાખવાનું, થોડું ઘણું તમારે તમારી રીતના એડ કરવું, બરાબર. પોયમમાં તો ખાસ તો આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ હશે બહુ સિમ્પલ. ઇંગ્લિશમાં તમને એક પેરેગ્રાફ આપ્યો હશે, તમારે એને 1/3 કન્વર્ટ કરવાનું, એ પણ ગુજરાતી લેંગ્વેજમાં, બરાબર. તો તમને જે સમજાય તમે લખી નાખજો. એન્ડ 58 તમારે હશે સ્ટોરી રાઇટિંગ. સ્ટોરી રાઇટિંગમાં થોડું ગ્રામેટિકલમાં ધ્યાન રાખજો અને ટાઇટલ એક સારું આપજો જેનાથી પેપર ચેક થોડું એટ્રેક્ટ થઈને સારું લાગે, બરાબર. અને બને તો બોધ લખી નાખવાનો નીચે. આ થઈ ગયું 20 માર્ક્સમાં સેક્શન ડી. અને સેક્શન ઈ, એમાં તમને વિચાર વિસ્તાર આપ્યા હશે. 5 માર્ક્સનો પૂછાશે, 2 ક્વેશ્ચન્સ હશે, 1 ક્વેશ્ચન એટેન્ડ કરવાનું તમારે. વિચાર વિસ્તાર મતલબ તમને જે સેન્ટેન્સ આપ્યો હોય એ રીડ કરીને તમને શું સમજાણું તો તમારે એને થોડું એલાબરેટ કરીને સમજાવવાનું, સારું સારું એમાં લખવાનું, બરાબર. પછી રિપોર્ટ રાઇટિંગ હશે, સીસીની જેમ અહેવાલ કહેવાય એને, અને એક એસે હશે 10 માર્ક્સની અંદર. ઓકે, અગર તમારા માર્ક્સ છે એ એસેની અંદર કટ થતા હોય ધેન વોટ કેન યુ ડુ? તમે થોડા એસે છે એ તમને જે કોઈ મટીરિયલની અંદર તમારે રીડ કરવું હોય, હું કોઈ મટીરિયલના નામ નથી લેતો, તમને જે જગ્યાએ એસે આપ્યા હોય ધેન યુ કેન ડુ વોટ યુ કેન ડુ, તમે 4 to 5 એસે રીડ કરી શકો. તમારે એટલે રીડ નથી કરવાના કે એ એસે પૂછાય અને તમે લખી નાખો, પણ તમારે એસે એટલા માટે રીડ કરવાનો છે કે તમને એ વસ્તુ સમજાય કે એસે કેવી રીતના લખાય, કેવી રીતના કન્ટેન્ટ એની લેન્થ અપાય. ફોર એક્ઝામ્પલ તમને આપ્યું હોય ટોપિક દિવાળી, તો આપણે શું કરીએ જનરલી, દિવાળી ઉપરનો ટોપિક હોય તો આપણે દિવાળી ઉપર સ્ટાર્ટ કરી દઈએ. એવું નહીં કરવાનું. સૌથી પહેલાં સ્ટાર્ટ કરવાનું ભારત દેશથી, કે આપણું ઇન્ડિયા છે, ભારત દેશ છે, ભારત દેશની અંદર કેટલા બધા વેરાયટીના રિલિજિયનના, કાસ્ટના લોકો રહેતા હોય, એ લોકોની બધાની અલગ અલગ ટાઈપની વે ઓફ લિવિંગ ધ લાઈફ હોય, એનું કલ્ચર હોય, એના એટિકેટ્સ હોય, એનું કાસ્ટ હોય, ક્રીડ હોય, બધી વસ્તુ હોય. અને એ બધી વસ્તુમાં અલગ અલગ ટાઈપના તહેવારો પણ એ લોકો સેલિબ્રેટ કરે છે, જેમાં તહેવારોની અંદર આવે હોલી, ધૂળેટી, રમઝાન, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. જેમાંથી મારો પ્રિય તહેવાર છે આ. તો આ રીતના તમારે આખું એક બિગનિંગ લઈ આવવું પડે, જેમ મૂવીની અંદર એક સ્ટોરી લાઇનઅપ હોય. ડાયરેક્ટ તો હીરો અને વિલન છે બાંધવા તો નથી માંડવાના, ફાઇટ નથી કરવા માંડવાના, બરાબર. પહેલાં તો તમને એક સ્ટોરી લાઈન બતાવશે. સિમિલરલી તમારે આમાં એક સ્ટોરી લાઈન દેખાડવાની એસેની અંદર. થોડા તમે એમાં
પેરેગ્રાફ્સમાં થોડા અમુક ક્યારેક હેડિંગ્સ એડ કરી દો, રાઈટ. પછી તમે એમાં થોડા થોટ્સ કોટ્સ એડ કરી દો ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર. ધેટ વિલ લુક યોર એસે મોર પ્રેઝન્ટેબલ. એનાથી તમને માર્ક્સ વધારે મળશે, રાઈટ. તો આ બધી વસ્તુ જોવાની. રિપોર્ટ રાઇટિંગની અંદર તમારે મેઇન શું જોઈ લેવાનું? ફોર્મેટ, રાઈટ. તો એક ફોર્મેટ જોઈ લેજો એ. અને સ્ટોરીની અંદર પણ તમે એસે જેવું સેમ કરી શકો છો. 4 to 5 સ્ટોરીઝ તમે રીડ કરશો તો તમને એ આઈડિયા આવશે કે કઈ રીતના તમે સ્ટોરીને આખું એક સિક્વેન્શિયલ વેમાં એક્સપ્લેન કરી શકો, સમજાવી શકો, ને કઈ રીતના ટાઇટલ સ્ટોરીમાંથી ડિસાઇડ થાય, બરાબર. સો આ બધી વસ્તુ છે એ તમે અગર ધ્યાન રાખશો કાલના પેપરમાં, ગુજરાતીના પેપરમાં, તો આઈ ગેરંટી કે આ વિડીયોમાં મેં તમને જેટલી વાત કરી અને તમે જો એને સિરિયસલી લીધી તો 5 to 10 માર્ક્સનો તો મિનિમમ જમ્પ આવશે. હા, અગર 90 આવતા હોય તો 5 to 10 માર્ક્સનો જમ્પ નહીં આવે, રાઈટ. એટલી તો આપણે સમજી શકીએ. તો તમે સમજી ગયા હું તમને શું કહેવા માગું છું. વિડીયો થોડો લેટ થઈ ગયો, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. મારી હેલ્થ સારી નહોતી, સોરી ફોર ધેટ, રાઈટ. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ ગુજરાતી પેપર. અને મને પ્લીઝ તમે લોકો ઇન્ફોર્મ કરજો કે તમારું પેપર છે એ કેવું જાય છે, રાઈટ. બિકોઝ તમારાથી વધારે હું વધારે ક્યુરિયસ હું. હું 6:30 થવાની રાહ જોતો હોય કે 6:30 થાય, મારા સ્ટુડન્ટ્સ આવશે, કહેશે કે કેવું હતું પેપર, રાઈટ, વિડીયો કેટલો યુઝફુલ થયો, એક્સેટ્રા એન્ડ ઓલ, રાઈટ. એન્ડ મેં આજે થોડું એનાલિટિક્સ જોયું તો મેં એવું જોયું કે અરાઉન્ડ 80% સ્ટુડન્ટ્સ એ વિડીયો જોવે છે પણ હજી એમને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી. તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો, કેમ કે હજી આગળ તમને બહુ વધારે જ યુઝફુલ કન્ટેન્ટ છે એ આવવાનો છે, સ્પેશિયલી આફ્ટર કમ્પ્લીટિંગ યોર બોર્ડ્સ. તમે વિચારી નહીં શકો એટલો ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે એ આવવાનો છે. હું ત્યાંથી ડિક્લેર નથી કરતો, રાઈટ, કેમ કે ઘણી વાર ડિક્લેર કરી દો પછી એવું થતું નથી. સો આઈ એમ કીપિંગ ઇટ સિક્રેટ. જ્યારે હું કરી નાખીશ ત્યારે હું તમને ઇન્ફોર્મ ઓબ્વિયસલી થઈ જ જશે, પણ એ ત્યારે થશે જ્યારે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે, રાઈટ. તો ડુ ધેટ. ઓકે. સો ઓલ ધ બેસ્ટ ફોર ધ બોર્ડ્સ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ ગુજરાતી સબ્જેક્ટ. થેન્ક યુ. એના પછી હવે આવશે સ્ટેટિસ્ટિક્સનો વિડીયો, રાઈટ. ટેક કેર, બાય, એન્જોય ધ એક્ઝામ્સ.